શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 64માં અને 65માં શ્લોકનો અર્થ છે, વશ કરેલા અંતઃકરણવાળો કર્મયોગી સાધક રાગ દ્વેષથી રહિત પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરતો હોવા છતાં અંતઃકરણની પ્રસન્નતાને પ્રાપ્ત થઈ જાય છે. પ્રસન્નતા પ્રાપ્ત થવાથી સાધકના સઘળા દુઃખોનો નાશ થઈ જાય છે અને એવા પ્રસન્ન ચિત્તવાળા સાધકની બુદ્ધિ નિસંદેહ બહુ જ જલ્દી પરમાત્મામાં સ્થિર થાય છે. જેનું અંતઃકરણ પોતાના વશમાં છે અને જેની ઇન્દ્રિયો રાગ દ્વેષથી રહિત તથા પોતાના વશમાં કરેલી છે, એવો સાધક ઇન્દ્રિયોથી વિષયોનું સેવન અર્થાત બધી જાતનો વ્યવહાર તો કરે છે, પરંતુ વિષયોને ભોગવતો નથી. ભોગ બુદ્ધિથી કરેલું વિષય સેવન જ પતનનું કારણ બને છે. રાગ દ્વેષ રહિત થઈને વિષયોનું સેવન કરવાથી સાધક અંતઃકરણની પ્રસન્નતા સ્વસ્થતાને પ્રાપ્ત કરે છે. આ પ્રસન્નતા માનસિક તપ છે, જે શારીરિક અને વાંચિક તપથી ઊંચું છે. આથી સાધકે ન તો રાગપૂર્વક વિષયોનું સેવન કરવું જોઈએ અને ન દ્વેષપૂર્વક વિષયોનો ત્યાગ કરવો જોઈએ, કેમ કે રાગ અને દ્વેષ આ બંનેથી સંસારની સાથે સંબંધ જોડાય છે. રાગ દ્વેષથી રહિત ઇન્દ્રિયોથી વિષયોનું સેવન કરવાથી જે પ્રસન્નતા થાય છે, તેનો જો સંગ ન કરવામાં આવે, ભોગ ન કરવામાં આવે, તો તે પ્રસન્નતા પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે છે.